ચાલો તો આજે અમે નીકળી ગયા છે દાતાર બાપાના દર્શન કરવા માટે અને ત્યાં શેરડીની આજુબાજુનો નજારો કંઈક આવો જોવા મળે છે. અને પછી મિત્તલબેનને બધા આગળ નીકળી ગયા હતા અને અમે થોડાક પાછળ રહી ગયા હતા અને થોડીવાર માટે અમે થાકી ગયા હતા એટલે પોરો ખાવા માટે બેસી ગયા હતા અને પછી પાછું ધીમે ધીમે સીડી ચડવાનું ચાલુ કરી દીધું છે. અને ઉપર પહોંચીને જોઈને તો આવો કંઈક સુંદર મજાનો નજારો દેખાતો હતો. અને તમારે આવો નજારો જોવો હોય તો ક્યારેક આવો અમારા જૂનાગઢમાં. થાકી ગયા હતા તો પણ ધીમે ધીમે અમે પહોંચી ગયા છે ઉપર. અને પછી ત્યાં જઈ અને જોયું તો મંદિર બંધ હતું. એટલે પછી અમે બધાએ હાથ પગ ધોયા અને હાથ પગ ધોઈ અને પ્રસાદીનો સમય થઈ ગયો હતો એટલે અમે બધા બેસી ગયા છે પ્રસાદી લેવા માટે. અને પ્રસાદી લઈ લીધી અને પછી જોયું તો મંદિર ખુલી ગયું હતું અને મંદિરમાં લાઈન પણ લાગી ગઈ હતી. એટલે પછી અમે ત્યાં બધાએ દર્શન કર્યા અને પછી અમે બધા જઈને રમાડતા હતા. પણ જેયું અમને રમાડે કે અમે જેને રમાડીએ કંઈ ખબર નથી પડતી. અને પછી અમારે હવે દાતાર પાછું ઉતરવાનું હતું તો પછી અમે ધીમે ધીમે ઉતરવાનું ચાલુ કરી દીધું છે. અને પછી છે ને મને મારા 2 સબસ્ક્રાઈબર મળી ગયા હતા. અને પછી તે કહેતા હતા કે અમને તમારા ફ્રેન્ડ છીએ અને તમારા બ્લોગ અમને બહુ જ ગમે છે. હું તો બહુ જ ખુશ થઈ ગઈ કે આજે મને મારા 2 સબસ્ક્રાઈબર મળ્યા. હજી તો મારી આ શરૂઆત જ છે. અને પછી હું ને નિશાબેન ધીમે ધીમે સીડી ઉતરવા માંડ્યા. અને સીડી ઉતરવામાં કંઈક એટલો બધો કંઈ થાક નહોતો એટલે હું તો ફટાફટ ઉતરવા માંડી. અને પછી પરેશ કે લાવ હું વિડીયો બનાવું. પછી પરેશ વિડીયો બનાવતા હતા. અને આજે તો અમને દાતાર બાપાના દર્શન કરવાની બહુ જ મજા આવી. અને પછી એને મેં મારા ફોટોશૂટ કરવાનું ચાલુ કરી દીધું છે. તો તમને મારા બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.